રાજ્ય સરકારે GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. ગવર્મેન્ટ કોટામાં 1.75 લાખનો અને મેનેજમેન્ટ કોટામાં 5 લાખનો ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારે ગવર્મેન્ટ કોટામાં જાહેર કરેલી 5.50 લાખ ફીના બદલે હવે 3.75 લાખ ફી નક્કી કરી છે. જ્યારે મેનેજમેન્ટ કોટામાં જાહેર કરેલી 17 લાખ ફીને હવે 12 લાખ ફી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે ડોક્ટરોના હિતમાં વધુ એક નિર્ણય કર્યો છે. સરકારે PMJ હેઠળ દર્દીની સારવાર કરતા તબીબ તથા આરોગ્ય કર્મીના ચાર્જીસ એટલે કે વેતનમાં 15% વધારો કર્યો છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીની 13 મેડિકલ કોલેજમાં સરકારી કોટાની 75% એટલે કે 1500 સીટ પર 3.40 લાખથી વધારે 5.50 લાખ ફી જાહેર કરી હતી. મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી. તેમજ NRI કોટાની વાર્ષિક ફી $22,000 વધારીને $25,000 તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો. તેમજ NRI કોટાની વાર્ષિક ફી $22,000 વધારી $25,000 તોતિંગ વધારો અચાનક ચૂકવવામાં આવતા રોષ ફેલાયો હતો. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના ડેસામાં આતંકવાદીઓના ગોળીબારમાં સેનાના કેપ્ટન સહિત 4 જવાનો શહીદ થયા છે. એક પોલીસ કર્મીનું પણ મૃત્યુ થયું છે. એટલે કે કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસ સોમવારથી અહીં સર્ચ ઓપરેશન કરી રહી હતી. આ દરમિયાન આતંકીઓના ફાયરિંગ કરતા ભાગી ગયા હતા. ગાઢ જંગલના કારણે તેઓ ભાગી છૂટ્યા. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ ફરી ગોળીબાર થયો, જેમાં 5 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શહીદ થયેલા રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનોમાં કેપ્ટન બ્રજેશ થાપા, નાયક D રાજેશ, કોન્સ્ટેબલ બ્રિજેન્દ્ર, કોન્સ્ટેબલ અજયનો સમાવેશ થાય છે, જેમાંથી કોન્સ્ટેબલ અજયસિંહ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના બુહાના તહસીલના ભેસાવતા કલાનનો રહેવાસી હતું. સેના આ વિસ્તારમાં હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને આતંકીઓને શોધી રહી છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા કાશ્મીર ટાઇગર્સે હુમલાની જવાબદારી લીધી છે. સંગઠને દાવો કર્યો છે કે તેમના હુમલામાં આર્મી કેપ્ટન સહિત 12 સૈનિકો માર્યા ગયા છે, જ્યારે 6 ઘાયલ છે. રાજકોટ શહેરના કુવાડવા પોલીસે વધુ એક વખત વિવાદમાં આવી છે. એપ્રિલ મહિનામાં 70 વર્ષના વૃદ્ધ અમરસિંહભાઈને PCR વાનમાં ઉઠાવી ગયા બાદ અવાવરૂ જગ્યાએથી બેભાન હાલતમાં મળ્યા હતા. બાદમાં 6 દિવસની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતા પરિવારજનોએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને ન્યાય માંગ્યો હતો. બાદમાં હાઈકોર્ટે પોલીસને યોગ્ય તપાસ કરી ગુનો દાખલ કરવા કહ્યું હતું, જેના આધારે ગઈકાલે રાત્રે રાજકોટ કુવાડવા પોલીસે IPC 302 મુજબ હત્યાનો ગુનો અજાણ્યા શખ્સ સામે નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદીની ફરિયાદ નોંધતી નહોતી, એટલે તેઓ હાઈકોર્ટ ગયા હતા. હાઈકોર્ટે કહ્યું કે ફરિયાદીની રજૂઆત સાંભળીને ફરિયાદ નોંધવામાં આવે. જો ફરિયાદ નોંધવામાં જેવી ન હોય તો શા માટે ફરિયાદ નથી નોંધવી, તેના કારણો અરજદારને લેખિતમાં પોલીસ આપે. જો પોલીસ ફરિયાદ ન નોંધતી હોય તો અરજદાર સ્થાનિક કોર્ટનો સંપર્ક કરી શકે છે. રાજકોટના મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 70 વર્ષના વૃદ્ધ અમરસિંહભાઈ સીતાપરા ગત તારીખ 12 એપ્રિલ 2024ના રોજ અવાવરૂ સ્થળેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યા હતા, જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 6 દિવસની સારવાર બાદ તેમનું મોત થયું હતું. ભરૂચના દહેજ રોડ પર પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી જતા માર્ગ પર ટ્રાફિકના દ્રશ્યો થયા હતા. ઘટના અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને ટેન્કરને ક્રેનની મદદથી સીધું કર્યું હતું. ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. ભરૂચના દહેજ માર્ગ પરથી ભારત પેટ્રોલિયમનું ટેન્કર પસાર થતું હતું. આ ટેન્કર કેસરોલ નજીક આવેલા ટોલનાકા નજીક પહોંચતા ચાલકને ઝોકવું આવી જતા ટેન્કર પલટી ગયું હતું, જેના કારણે વહેલી સવારે દહેજ તરફ અલગ અલગ કંપનીઓમાં જતા વાહન ચાલકો ટ્રાફિક જામના કારણે અટવાયા હતા. અકસ્માતને પગલે 2 થી 3 કિમી જેટલો ટ્રાફિક જામ થયો હતો. ઘટનાને પગલે પોલીસ અને દહેજ ફાયર બ્રિગેડ દોડી આવી હતી અને સ્થળ પર પહોંચી ક્રેનની મદદથી ટેન્કરને સીધું કરાયું હતું. મુંબઈમાં બસ અને ટ્રેક્ટર વચ્ચેની અથડામણમાં 5 લોકોના મોત અને 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બસમાં સવાર અન્ય 42 લોકોની સામાન્ય ઈજા થઈ હતી. પોલીસે જણાવ્યું કે થાણે જિલ્લાના ડોંબીવલી વિસ્તારમાંથી 4 બસમાં મુસાફરી કરી રહેલા લોકો અષાઢી એકાદશીની ઉજવણી માટે પંઢરપુર જતા હતા. જ્યારે બસો મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર પહોંચી ત્યારે 54 લોકોને લઈ જતી હતી. એક બસ ટ્રેક્ટર સાથે અથડાઈને 20 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાની જાણકારી મળતા જ તેઓ દોડી ગયા હતા અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને ખાડામાંથી બહાર કાઢ્યા હતા, જેવા 5ના મોત થયા છે. ઘાયલોને પનવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલે દાખલ કરાયા છે. મૃતકોના મૃતદેહને PM અર્થે મોકલાયા છે. કલ્યાણ ડોંબીવલીથી 4 પેસેન્જર બસ અષાઢી બીજની ઉજવણી માટે પંઢરપુર જતી હતી. દરમિયાન રાત્રે 12:30 વાગ્યાના સુમારે એક બસ ટ્રક સાથે અથડાતા રોડની બાજુના ખાડામાં ખાબકી હતી.
છેલ્લા 15 દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જોકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. અષાઢ મહિનાના 10 દિવસ પણ વીતી ગયા છે, ત્યારે હવે ચોમાસું જમાવટ કરી રહ્યું છે. આગામી 48 કલાક સુધી એટલે કે 17 અને 18 જુલાઈના રોજ મેહુલિયો ક્રીઝ પર ટકીને બરાબરની બેટિંગ કરવા તૈયાર છે. આ 2 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પૂર આવે એવો વરસાદ પડવાનું અનુમાન કર્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર હાલ ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય છે. એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને પગલે પૂર આવી શકે છે, જેમાં ડાંગ, વલસાડ, આહવા, સુરત સહિતના દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ગત રાતે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર હેઠળ બાળકનું મોત નીપજ્યું છે, જેને લઈને મૃત્યુઆંક 6 થયો છે. ત્યારે હાલમાં 2 બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે. આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ આરએમઓ ડોક્ટર વિપુલ જાનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 27 જૂનથી અત્યાર સુધીમાં રાજસ્થાન, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 8 બાળકોના કેસ આવ્યા છે, જેમાંથી 6ના મોત થયા છે, જ્યારે 2 બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે. બિહારમાં વિકાસશીલ ઇન્સાન પાર્ટીના સુપ્રીમો મુકેશ સાહનીના પિતા જીતન સાહનીની હત્યા કરવામાં આવી છે. મંગળવારે સવારે 70 વર્ષીય સાહનીનો વિકૃત હાલતમાં મૃતદેહ તેમના ઘરમાંથી મળ્યો હતો. આ ઘટના દરભંગાના ઘનશ્યામપુર પોલીસ સ્ટેશનના જીરાત ગામમાં બની હતી. ઘટનાની જાણ મળ્યા બાદ મુકેશ સાહની મુંબઈથી દરભંગા રવાના થઈ ગયા છે. પોલીસે કહ્યું કે સાહનીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ છે. તેમના ઘરનો સામાન વેરવિખેર હતો, તેથી પોલીસનું માનવું છે કે ચોરીના વિરોધમાં સાહનીની હત્યા થઈ છે. હત્યાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. દરભંગાના એસપી દેહતનું નેતૃત્વ કરશે. મુકેશ સાહનીના પિતાની હત્યા કેસમાં વીઆઈપી રાષ્ટ્રીય પ્રવક્તા દેવ જ્યોતિએ કહ્યું કે જ્યારે સરકાર પૂર્વ મંત્રીના પિતાને સુરક્ષા આપી શકતી નથી, તો સામાન્ય માણસ વિશે વાત કરવી અર્થહીન છે. બિહારમાં ગુનેગારો બેલગામ બની ગયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે વીઆઈપી ચીફ મુકેશ સાહની સાથે ફોન પર વાત કરી છે, તેમજ ડીજીપીને તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે. બોડેલી તાલુકાના ઉચાપાણ ખાતે રેતી ભરેલા ટ્રેક્ટર બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે. છોટાઉદેપુર જિલ્લો ખનિજ સંપત્તિથી ભરપૂર છે, જેને લઈ રેતી માફિયાઓ બેફામ બન્યા છે અને દરરોજ સેંકડો ટ્રેક્ટર રેતી બારોબાર વાગે થઈ જાય હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ટ્રેક્ટર ચાલકો બેફામ હંકારીને લોકોનો જીવ લઈ રહ્યા છે. 4 દિવસ પહેલા જ નાની બુમડી પાસે રેતી ભરેલા ટ્રેક્ટર એક નિવૃત્ત શિક્ષકની બાઇકને ટક્કર મારતા નિવૃત્ત શિક્ષકનું મોત થયું હતું. આજે વહેલી સવારે વધુ એક રેતી ભરેલા ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. ઉચાપણ ગામના રહીશ વિપુલ ચંદ્રસિંહ રાઠવા આજે વહેલી સવારે ઉચાપણથી પોતાની સાસરી નાના કાંટવા જતા હતા, ત્યારે ઉચાપણ ગામની બહાર નીકળ્યા ત્યારે પાછળથી માતેલા સાણની જેમ રેતી ભરેલા ટ્રેક્ટરે ટક્કર મારતા તેમનું મોત નીપજ્યું હતું. વલસાડ જિલ્લાના પ્રદેશ દાદરા નગર હવેલીના બુટલેગરો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવા અલગ અલગ કિમિયાઓ અપનાવી રહ્યા છે. વલસાડ જિલ્લા પોલીસ બાતમીદારોની મદદ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને બુટલેગરોના કિમિયાઓને નિષ્ફળ બનાવવામાં તત્પર રહે છે. એસીબીની ટીમને મળેલ બાતમીના આધારે જિલ્લાના વાપી યુપીએલ બ્રિજ પાસેથી સુરત તરફ જતી કારને અટકાવી કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, સાથે ટેમ્પો ચાલક અને ક્લીનરને 4.40 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. વલસાડ એસીબીની ટીમ વાપી જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધવા આગળ કાર્યવાહી કરી રહી છે. વલસાડ એસીબીની ટીમે 1.20 લાખનો વિદેશી દારૂનો જથ્થો, કાર અને 3 મોબાઈલ મળી 4.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.